મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં. અને હું આવી ગયો છું અત્યારે બંટી બબલીની સફળતા બાદ અહીંયા શરૂ થયું છે અલ લઝીઝ. અને અહીંયા ભાઈ ઘણી બધી પ્રકારની વેરાયટીઓ તમારી સામે બોર્ડમાં છે, પણ આ બધું આપણે એના ઓનર સાથે વાત કરી અને પછી જાણીએ જે ટેસ્ટ તમને વડાપાવમાં સંતોષ અપાવે છે ને એ તમને અહીંયા પણ અપાવશે. તો ઝડપથી જોડાઈ લ્યો આપણા બ્લોગમાં. વાત કરીએ આપણે એમના ઓનર સાથે. કેમ છો ભાઈ, મજામાં? ઓ એક નંબર. શું નામ છે તમારું? ભાઈ નાજીરભાઈ. અને તમારાથી તો બધા પરિચિત જ છે આપણે બંટી બબલી વડાપાવના ફેમસ કારીગર. અને અહીંયા પણ તમે જ કારીગર છો કે આપણે કઈ રીતનું છે? કારીગર છે આપણી પાસે, કલકત્તાનો કારીગર છે. કલકત્તાના આપણે આ ભાઈ? હા, કલકત્તાથી ભાઈને બતાવી દેજો. તો જો આ ભાઈ છે કલકત્તાના કારીગર છે. શું નામ છે ભાઈ? મારું નામ મોહમ્મદ ઇમરાન. બરાબર. હવે મને એ જણાવી દો કે આપણે આજે અહીંયા ઉદ્ઘાટન થયું છે અલ લઝીઝ. કઈ કઈ વેરાયટીઓ તમે પ્રોવાઈડ કરશો? આપણી પાસે મટન સીખ પરાઠા, ચિકન સીખ પરાઠા, ચિકન રચ્છા લોલ, મટન રચ્છા લોલ, અને આપણી પાસે છે ગ્રીન ટીકા, રેડ ટીકા, કેસર ટીકા અને મલાઈ ટીકા. બરાબર. અને હું આશા રાખું છું કે આપણે બંટી બબલી વડાપાવમાં જે ગ્રાહકોને ટેસ્ટ મેળવ્યો છે ને એનાથી પણ ઉત્તમ ટેસ્ટ 100% મજા આવશે, 110% મજા આવે. જેમ વડાપાવમાં મજા આવી એમ આમાં મજા આવશે. કેમ કે આપણે ક્વોલિટીને જ માનીએ, ક્વોલિટી વસ્તુ જ ખવડાવો. આપણી ઓફર જ ઈ છે. બધા ઓફરો રાખે, આપણી ઓફર એક જ છે, ક્વોલિટી ખવડાવો. ક્વોલિટી ખવડાવો, બસ આ ઓફર આપણી કાયમી માટે. તો અહીંયા કોઈને પણ આવવું હોય તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં આવી શકે? 6 થી 11:30. 6 થી 11:30 સાંજના 6 થી રાતના 11:30 સુધી. બરોબર. અને આપણે એડ્રેસ? ખુશ્બુ હોટલ, બાયપાસ ચોકડી, કામનાથ રોડ, માંગ રોડ. ખુશ્બુ હોટલ, બાયપાસ ચોકડી, કામનાથ રોડ, માંગ રોડ. તો અહીંયા તમે આપણે અલ લઝીઝમાં તમે આવી શકો છો. અને આ ભરપૂર જે અહીં વેરાયટીઓ બને છે, વેરાયટીઓમાં જણાવી દો કે આપણે આ જે ચટણી છે એ કેવાની છે? આપણે મિન્ટ ગ્રીન છે, દહીં વાળી આવે, બધા રેગ્યુલર આપે, ખાલી પુદીનાની. દહીં વગેરે ઘણી વસ્તુ એની અંદર આવે. ચટણી ખાશો તોય મજા આવશે 100%. અને અહીંયા જે હું જોઉં છું અહીંયા ઘણી બધી પ્રકારની આપણે વેરાયટીઓ છે. આમાં શું શું છે? આજે ફર્સ્ટમાં પડી છે ચિકન સીખ છે. બરાબર. અને અહીંયા રેડ ટીકા છે, પછી ચિકન સીખ છે, ગ્રીન ટીકા છે, મલાઈ ટીકા છે, રેડ ટીકા છે. બરાબર. આ બધી વેરાયટીઓ છે અહીંયા. આ આપણે લચ્છા પરાઠા છે. આ લચ્છા પરાઠા? હા, બરાબર. અને પરાઠા જો મિત્રો અહીંયા બને છે. સાથે તમે અહીંયા જે મેન્ટેન કરો છો, તમે જો અહીંયા સફાઈ પણ એ જ રીતના મેન્ટેન કરેલી છે, પૂરી રીતે એકદમ સાફ સફાઈ રીતે. જ્યાં પણ આપણે ફૂડમાં જોઈએ તો સૌથી વધારે મેન હોય ને તો એ છે સાફ સફાઈ. જ્યાં સાફ સફાઈ હોય ને ત્યાં માણસ ઓટોમેટિકલી જમશે. પછી ટેસ્ટ તો પછી જયારે જમશે ત્યારે એની ખબર પડશે, પણ સાફ સફાઈ પેલા જોશે, રાઈટ? 100%. તો હવે અહીંયા જો સાફ સફાઈ પણ સારી છે. અને લચ્છા પરાઠા બધી જો અહીંયા બની છે અલગ અલગ પ્રકારે. જે પણ લોકોનો ઓર્ડર આવે છે ને એ ઓર્ડર મુજબ અહીંયા સર્વ થાય છે અત્યારે. અને લોકો અહીંયા ખાઈ ખાઈને એકદમ મતલબ ખુશ થઈ જાય છે. ભીડ તમે આજુબાજુમાં જોઈ લો. આ રીતની અત્યારે આજુબાજુમાં ભીડ છે. જુઓ આ બાજુ પણ થોડુંક ફેરવી દો તો આ રીતની અત્યારે આપણે ભીડ જોવા મળે છે જોરદાર વેરાયટી સાથે. કોણ છે? બરાબર, મોહમ્મદભાઈ. ઓકે. તો મિત્રો આપણી પાસે છે અત્યારે અહીંયા કેસર ટિક્કા, અહીંયા છે ચિકન લચ્છા રોલ, અને અહીંયા છે આપણે સીખ કબાબ. અને આ બધી વેરાયટીને આપણે આજે ટેસ્ટ કરી અને જણાવશું કે કેવો ટેસ્ટ છે. ભાઈ બના રહેજો અને ફીલ કરજો મારી સાથે તમે પણ ટેસ્ટ. બાકી સુગંધ મસ્ત સુગંધ છે ભાઈ. ચાલો આપણે ટેસ્ટ કરીએ હવે. તો મિત્રો જુઓ, હવે અહીંયા છે ને આપણે પેલા શરૂઆત કરીએ છીએ આ ચિકન કેસર ટિક્કાથી. તો આ રીતનું આખું આ પીસ છે. લુક એટ ધીસ ગાઈસ, વાવ, સુપર. આ ટેસ્ટ છે ને તમને થોડોક નમકીન લાગશે. આપણે એ ટેસ્ટ કરીએ આજે લચ્છા પરાઠા. આપણે જે પરાઠા છે જુઓ, આની સાથે આપણે લઈએ અને ટેસ્ટ કરીએ ગાઈસ. સીખ કબાબ. એક નંબર ગાઈસ, કઈ ઘટે નહીં, સુપર છે. અને અહીંયા જે આ વેરાયટી છે જુઓ,
અંદર ચિકનના પીસીસ અને જે પીસીસ છે ને જો એની સાથે બીજી ઘણી બધી અંદર વસ્તુઓ છે. તો આને આપણે ટેસ્ટ કરીએ છીએ. આ જે વેરાયટી છે ને થોડીક સ્વીટ રહેશે. તો જો તમને આ ચિકનની ડિશમાં કોઈ સ્વીટ વસ્તુ ખાવાની મન થાય તો ધીસ ઇઝ ફોર યુ. જોરદાર ડિશ છે અહીંયા. રેડી, એક નંબર ગાઈસ. તો આ જે ડિશિસ છે એમાં તો કઈ કહેવું ના પડે. તો એકવાર અહીંયા આવીને તમે ટેસ્ટ જરૂર કરજો. તો મિત્રો આજનો જે આ બ્લોગ હતો તો આપણો અહીં સુધીનો. તમને જો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો અને ઝડપથી પહોંચી જાઓ. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.